જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને આમાં એબીસી ન્યૂઝની અંદર સ્વાગત છે. શ્રીમદ ભાગવતની મહાત્મ્ય ચાલી રહ્યું છે અને ગત ભાગમાં આપણે જોયું હતું કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આ ભાગવતની કથાનું એ ઔષધિના રૂપમાં સદાને માટે સેવન થવું જોઈએ. આગળ જઈએ એના અંદર તદ્ગૃહમ તીર્થ રૂપમ ચ, જ્યાં આ ભાગવતની કથા થાય છે એ ઘર નથી રહેતું, પણ એ તીર્થ બની જાય છે અને એમાં રહેનારના દરેક પાપનો એ નાશ કરે છે. વસતામ પાપ નાશનમ અશ્વમેધ શસ્ત્રાણી વાજપેય શતાની ચ. અરે 1000 અશ્વમેધ કરેલા હોય અને વાજપેયી શતાની ચ, વાજપેયી યજ્ઞ આ 100 કરેલા હોય એવા શુકશાસ્ત્ર કથાયાશ્ચ કલામ નારહંતિ ષોડશીમાં. આની સાથે જો એની તુલના કરવામાં આવે તો અશ્વમેધ સહસ્રાણી, 1000 અશ્વમેધ જે કરે અને એનું જે પુણ્ય પ્રાપ્ત થાય, અથવા વાજપેયી શતાની ચ, વાજપેયી નામનો બહુ મોટો યજ્ઞ કોઈ કરે અને એની પુણ્યની પ્રાપ્તિ થાય, અને એની સામે એની તુલનામાં આ શ્રીમદ ભાગવતની કથા કોઈ કરે તો એના 16મા ભાગ જેટલું પણ પુણ્ય આ જે છે એ ભાગવતની કથા જે આપે છે એ 16મા ભાગની સાથે પણ 16મા ભાગ જેટલું પણ આ વાજપેયી યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞ આપી શકતા નથી. એટલે કે શ્રીમદ ભાગવતની કથા એ વાજપેયી યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞ કરતા અનેક ગણી પુણ્યદાયક છે, આપણને પુણ્ય પ્રદાન કરવા વાળી છે. એનો 16મો ભાગ પણ આ જ્યારે તમે 1000 એ અશ્વમેધ યજ્ઞ કરો એ જે છે એનું પુણ્ય અને વાજપેયી 100 એ યજ્ઞનું પુણ્ય બંનેને ભેગા કરો તો પણ આ ભાગવતની કથાનું સાથે એના ભારને, એટલે કે એના પુણ્યને એ એટલું બધું વટી જાય છે કે 16મા ભાગનું પણ થતું નથી. આ બંને યજ્ઞના પુણ્યને સામે લઈ આવવામાં આવે અને સામે જો ભાગવતના પુણ્યને મૂકવામાં આવે તો એની સરખામણીમાં એ બંને પુણ્યો ખૂબ જ નજીવા, સાવ ઓછા લાગે છે. તો શુકશાસ્ત્ર કથાયાશ્ચ કલામ નારહંતિ ષોડશીમ તાવત પાપાની ગેહે અસ્મિન નિવસંતિ તપોધનાહા. હે તપોધનો, હે બધા શ્રોતાઓ, આ સનકાદિ ઋષિ કહી રહ્યા છે કે તાવત પાપાની દેહે અસ્મિન નિવસંતિ, આ શરીરની અંદર ત્યાં સુધી જ પાપ રહી શકે છે. ક્યાં સુધી રહી શકે? યાવન્ન શ્રૂયતે સમ્યક શ્રીમદ ભાગવતમ નરૈહિ. કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી આ ભાગવતની કથા સાંભળતો નથી ત્યાં સુધી જ એના શરીરની અંદર પાપ નિવાસ કરે છે. જેવી ભાગવતની કથા સાંભળવાની એને ચાલુ કરી એવા દરેક પાપ નાશી જાય છે, અંદરથી નીકળી જાય છે. તો આ પાપને દૂર કરવા વાળી, પાપને ધોવા વાળી, પાપનો નષ્ટ કરવા વાળી આ જે કથા છે એ શ્રીમદ ભાગવતની કથા છે. જેવું એ શ્રવણ કરવામાં આવે એવા દરેક પાપ છે એ એના શરીરમાંથી નીકળી જતા હોય છે. ન ગંગા, જુઓ આ એનું કેટલું સરસ મજાનું મહાત્મ્ય કહી રહ્યા છે. આ ભાગવતની કથા છે કેવી, જે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. હજી તો ભાગવતની કથા આપણે શરૂ નથી કરી, પણ ભાગવતનું મહાત્મ્ય કેવું છે, એનું ઇમ્પોર્ટન્સ કેવું છે, એ કેવી સરસ મજાની છે ને શું કરે છે આપણા માટે, શું કરે છે, તો અહીંયા એનું વર્ણન ચાલી રહ્યું છે. ન ગંગા ન ગયા ન કાશી પુષ્કરમ ન પ્રયાગકમ. અરે ગંગા પણ નહીં, અને ગયા નામનું ક્ષેત્ર પણ નહીં, અરે કાશી પણ નહીં, અને પુષ્કર નામનું ક્ષેત્ર પણ નહીં, અને ન પ્રયાગકમ, જ્યાં ત્રિવેણી સંગમ છે એવું પ્રયાગ. તો ગંગા, ગયા, કાશી, પુષ્કર અને પ્રયાગ આ ભાગવતની તુલનામાં આવતા નથી.
શુકશાસ્ત્ર કથાયાશ્ચ ફલેન સમતામ નયેત. એટલે કે એના ફળમાં જ્યારે જો બંનેનું તારતમ્ય જોવામાં આવે, એટલે કે બંનેની કમ્પેરિઝન કરવામાં આવે, બંનેની તુલના કરવામાં આવે, તો એના ફળમાં ક્યારેય પણ સરખામણી થઈ શકે નહીં. ભાગવત છે એ ઉત્તમો ઉત્તમ છે. ભાગવતનું શ્રવણ છે એ ગંગા નદી કરતા પણ ઉત્તમ છે, ગયા કરતા પણ ઉત્તમ છે, કાશી કરતા પણ ઉત્તમ છે, પુષ્કર કરતા પણ ઉત્તમ છે. અને પ્રયાગરાજ ની અંદર સ્નાન જે છે, ત્રિવેણી સંગમમાં ગંગા, યમુના, સરસ્વતી આ ત્રણેય નદીઓ જ્યાં સમન્વિત થાય છે અને એવા પ્રયાગરાજની અંદર પણ નાહવામાં આવે, સ્નાન કરવામાં આવે, ચોક્કસ સમયે સ્નાન કરવામાં આવે, તો એનું જે પુણ્ય છે એ પણ ભાગવતને પહોંચી શકતું નથી, કોઈ રીતે પહોંચી શકતું નથી. અને ત્યાં સુધી કહે છે સનત કુમારો કે તમને કાંઈ ના આવડે તો કાંઈ નહીં, પણ સાંભળો શું કહે છે, શ્લોકાર્ધમ, એક અડધો શ્લોક વાંચો લ્યો જિંદગીની અંદર તમે, શ્લોકાર્ધમ, શ્લોક પાદમ વા, અથવા અડધાનો અડધો શ્લોક વાંચો આ ભાગવતમાંથી. સાંભળજો કેટલું સરસ મજાની વાત કરે છે. શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા યા નિત્યમ ભાગવતોદ્ભવમ. ભાગવતની અંદરથી જો કોઈ વ્યક્તિ અડધો શ્લોક જ વાંચે અથવા અડધાનો અડધો વાંચે, એટલે કે નાનું એવું પદ વાંચે એના અંદરથી, પઠસ્વ સ્વમુખે નૈવ, પોતાના મુખથી પ્રયત્ન કરીને આ જો ભાગવતની અંદરથી એક નાનું એવું ચરણ પણ વાંચે, યદિ ઈચ્છસી તદ ઈચ્છસી પરામ ગતિમ, એને પર અત્યંત મોટી બધી સારી મોટી એક પરાગતિ જે કહેવામાં આવે છે, ઉત્તમ પ્રકારની ગતિ છે, એ જીવન પછી, એના મૃત્યુ પછી એમને મળી જતી હોય છે. યદચ્છસી, જો ખરેખર એ ઈચ્છતા હોય કે મારી સદગતિ થાય, મને સરસ મજાનું, મને જે ઈચ્છા છે એવું સ્વર્ગ આદિની પ્રાપ્તિ થાય, હવે પછીના જીવનમાં મારી ઉત્તમ પ્રગતિ થાય, તો એ ગતિ અને પ્રગતિ એ જે ઈચ્છે છે એમણે અડધો શ્લોક કે અડધાનો અડધો શ્લોક આ ભાગવતનો વાંચવો જોઈએ. જેની અડધો શ્લોક પણ જો વાંચે તો આટલી બધી મોટી એની પરમ ગતિ થાય છે, સદગતિ થાય છે. તો આખે આખું ભાગવત જો શ્રવણ કરવામાં આવે અને એ ભાગવતના શબ્દો છે, એ શ્લોકો છે, એ સાંભળવામાં આવે, કારણ કે સ્વયં ભગવાનનું સ્વરૂપ છે આ તો એ સાંભળવામાં આવે તો આપણો તો કેટલો બધો સરસ મજાનો ઉદ્ધાર થાય. તો ચોક્કસ રીતે આપણે હવે પછીના હપ્તામાં આ જ કથાને આગળ લઈ જશું અને આપણા પણ પાપની ક્ષય થાય, આપણને પણ સદગતિની પ્રાપ્તિ થાય, આપણને પણ ઉત્તમો ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય અને આ જન્મ મરણના ફેરાની અંદરથી આપણે સર્વે છૂટી જઈએ એવી ભગવાનની કૃપા આપણા ઉપર ઉતરે અને ભાગવત ભગવાન છે આપણા હૃદયમાં અને હરિશ્ચિત્તમ સમાશ્રયે, તો આપણા ચિત્તમાં પણ ભગવાન આવે એવી અભ્યર્થના સાથે આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.